નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજનો સબ્જેક્ટ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. યુનિટ નંબર 2, હ્યુમન નીડ્સ, રિલેશન્સ એન્ડ વેલ્યુઝ. The topic name is need of human relations and human values. Objectives are student will be able to know the human values, need of human relations and human values in industry. Also, what are the needs of good relationship with supplier and client. Human values. So, what are the values and why it is important? તો વેલ્યુઝ એટલે આપણે એવું કહી શકીએ કે આપણી એક જે વિચારસરણી છે કે જેના આધારે આપણે નિર્ણય લઈએ છીએ, ડિસિઝન લઈએ છીએ અને બિહેવ કરીએ છીએ. તો એ જેના આધારે આપણે એ નિર્ણય લઈએ છીએ અથવા બિહેવ કરીએ છીએ, ડિસિઝન લઈએ છીએ, એને વેલ્યુઝ કહેવાય. સો હિયર it says that the values are internal and based on the perception of a person. Values are internal and based on the perception of a person. So values can be of different types. It can be ethical, economical, aesthetic, social, political and religious. એટલે જે આપણે જોઈએ છે કે અલગ અલગ ક્ષેત્રમાં આપણે જે પણ નિર્ણય લેતા હોઈએ છીએ તો એ આપણા અલગ અલગ ક્ષેત્ર ઉપરના જે વિચારો છે અને એના આધારે આપણે જે આપણી વર્તન કરીએ છીએ તો એ વેલ્યુ જે છે એ આપણને ડિસિઝન લેવામાં મદદરૂપ થતું હોય છે. હવે વેલ્યુ ક્યાંથી આવે? તો સામાન્ય રીતે આપણી જે પરસેપ્શન શબ્દ છે એ આપણે જે વિસ્તારમાં રહેતા હોય, આપણા જે વડીલો હોય, આપણે જે કાસ્ટમાંથી આવતા હોય છે, આપણે જે સોસાયટી અથવા જે લોકાલિટીમાં રહેતા હોઈએ છીએ, આપણું કેવું ફ્રેન્ડ સર્કલ છે, આપણે કયા ક્ષેત્રમાં રહીએ છીએ, મતલબ કયા રાજ્યમાં રહીએ છીએ, કયા શહેરમાં રહીએ છીએ, શહેરમાં રહીએ છીએ કે ગામડામાં રહીએ છીએ, આ બધાના આધારે આપણી એક વિચારસરણી બને અને એ વિચારસરણીના આધારે આપણે નિર્ણય લેતા હોઈએ છીએ. તો સામાન્ય રીતે આપણે સાદું ઉદાહરણ આપીએ કે જો ધારો કે એક શહેરનો વ્યક્તિ છે અને એક ગામડાનો વ્યક્તિ છે, બંને પાસે થોડા ઘણા પૈસા છે અને એમને ક્યાંય ઇન્વેસ્ટ કરવા છે તો એ શું વિચારે? તો સામાન્ય રીતે ધારો કે ગામડાનો કોઈ માણસ છે તો એ એવું વિચારે કે આપણે ખેતી માટે ખેતી લાયક સારી જગ્યા છે તો એના માટે સાધનો આપણે લઈએ. અને શહેરનો જે માણસ છે તો એ કોઈ જગ્યાએ હોટલ છે, રેસ્ટોરન્ટ છે અથવા તો પોતાના નજીકમાં જે વિસ્તાર ડેવલપ થાય છે તો ત્યાં આગળ જમીન લેવામાં અથવા તો શેર બજારમાં, તો આ જે કઈ જગ્યાએ કેવું ઇન્વેસ્ટમેન્ટ કરવું એના માટેનું છે અથવા કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ કરવું છે તો એના માટેનું કેવો નિર્ણય લેવો એ એના પરસેપ્શનના આધારે વિચારસરણીના આધારે થતા હોય છે. તો એને આપણે વેલ્યુ કહી શકીએ. વેલ્યુ રિપ્રેઝન્ટ ધ પરમેનન્ટ એન્ડ લોંગ સ્ટેન્ડિંગ ડિઝાયર ઓફ અ પર્સન. સો વેલ્યુઝ આર ઇન્ડિવિજ્યુઅલ. વેલ્યુ જે છે દરેકની અલગ અલગ છે એન્ડ વેરીઝ ફ્રોમ પર્સન ટુ પર્સન. અહીંયા આપણે એવું કીધું કે ભાઈ આપણે જે લોકાલિટીમાંથી આવીએ છીએ અથવા આપણું જે કાસ્ટ છે, આપણું જે ફેમિલી છે, આપણા જે વડીલો છે, તો એ લોકો જેવું વિચારે છે એની અસર આપણા ઉપર થતી હોય છે. એ લોકો જેવા ડિસિઝન લેતા હોય છે એવું જ આપણે પણ ડિસિઝન લેતા હોઈએ છીએ. પણ તેમ છતાં અહીંયા એવું કહીએ કે વેલ્યુઝ આર ઇન્ડિવિજ્યુઅલ એન્ડ વેરીઝ ફ્રોમ પર્સન ટુ પર્સન. એટલે એવું કહી શકીએ આપણે કે એક જ ઘરમાં ધારો કે બે સગા ભાઈ છે તો બંને ભાઈ અથવા ભાઈ બહેન તો એ લોકો એક જ ફેમિલીમાં રહે છે, એમની કાસ્ટ પણ એક જ છે, એક જ સોસાયટીમાંથી આવે છે, ના વડીલો પણ એક જ છે, તેમ છતાં બંનેના જે ડિસિઝન લેવાની જે મેથડ હશે, ડિસિઝન હશે, નોટ મેથડ બટ ડિસિઝન જે હશે બંનેના અલગ અલગ હોઈ શકે છે. કેમ કે જે મિત્ર મંડળ હોય એ અલગ હોઈ શકે, જે જગ્યાએથી એજ્યુકેશન લે છે એ અલગ હોઈ શકે, એ એમનું જે ગ્રુપ છે એ અલગ અલગ ગ્રુપમાં ઇન્વોલ્વ હોઈ શકે. તો એટલા માટે એવું કહી શકાય કે વેલ્યુ આર ઇન્ડિવિજ્યુઅલ એન્ડ વેરીઝ ફ્રોમ પર્સન ટુ પર્સન. Every person develops and possesses a value system, and the attitude of a person is determined by the value system. આપણે જે કીધું કે કોણ કેવું બિહેવ કરશે એ શેના આધારે? તો એ પર્સનની જે વેલ્યુ સિસ્ટમ છે જો એને આપણે શોધી શકીએ તો એના આધારે આપણને ખબર પડે કે ભાઈનો એટીટ્યુડ કેવો હશે અથવા કેવો બનેલો છે. કેમ કે એ જે
બેકગ્રાઉન્ડમાંથી આવે છે, તો એના આધારે એની વિચારસરણી જે હશે એના આધારે એ એટીટ્યુડ જે છે એ માણસનું બને. તો આ વેલ્યુ સિસ્ટમ જાણવી કેમ જરૂરી છે? તો કોઈ પણ માણસની જરૂરિયાત અને એનો એટીટ્યુડ જે છે એ કેવો હશે અને એની પાસે આપણે કઈ રીતે ડીલ કરવું, એ આપણે જો એની વેલ્યુ સિસ્ટમને સમજીએ તો એના આધારે આપણે આગળ ડિસિઝન લઈ શકીએ. Now, the topic is need of human relation and human values in industry. જે આપણે ભણ્યા કે જે વેલ્યુ છે અને એકબીજા સાથેના જે રિલેશન છે એની ઇન્ડસ્ટ્રીમાં કેમ જરૂરિયાત હોય, તો સામાન્ય રીતે આપણે સમજી શકીએ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે અથવા કોઈ પણ સંસ્થા છે તો એમાં એક કરતાં વધારે માણસો જ ઇન્વોલ્વ હોય છે. હવે એક કરતાં વધારે માણસ ઇન્વોલ્વ હોય ત્યારે એક માણસ બીજા માણસ સાથે કઈ રીતે બિહેવ કરે છે, એ એકબીજા સાથે હળીમળીને જે પણ ઇન્ડસ્ટ્રીનો અથવા ઇન્સ્ટિટ્યૂટનો કોમન ગોલ છે એ એચીવ કરવા માટે એ એકબીજા સાથે કઈ રીતે કાર્ય કરે છે, તો એક માણસનું બીજા માણસ સાથેનું જે બિહેવિયર જે છે એ કયા પ્રકારનું છે, જો એ બિહેવિયર સારું હોય, એ રિલેશન સારા હોય તો ઇન્ડસ્ટ્રીને જે તે ઇન્ડસ્ટ્રીને એનો જે પણ ગોલ એચીવ કરવો છે એમાં બહુ સરળતા રહે. હવે આ બધું જે બિહેવિયર છે કોના આધારે છે, તો ઓલરેડી આપણે જોયું કે આ વેલ્યુ સિસ્ટમને આધાર પર છે. મતલબ દરેક માણસની અલગ અલગ વેલ્યુ હોય છે અને એ કોઈના પ્રત્યેનું કેવું બિહેવિયર છે, કેવું થિંકિંગ છે, એ એનું પોતાનું જે વિચારસરણી છે એના આધારે હોઈ શકે છે. તો HR એટલે કે હ્યુમન રિસોર્સ વર્કિંગ થ્રુ ઇન્ટરેક્શન વિથ અધર પર્સન ઇન એની ઓર્ગેનાઇઝેશન, જે હમણાં આપણે કીધું કે એક માણસ છે એ બીજા માણસ સાથે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું હોય તો કઈ રીતે કરે, તો ઓબ્વિયસલી એકબીજા સાથે ઇન્ટરેક્શન થશે તો જ કામ થશે. કેમ કે એક જ કંપનીમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય અથવા એક જ ડિપાર્ટમેન્ટમાં પણ ઘણા બધા અલગ અલગ રીતે કામની વહેંચણી કરેલી હોય, તો કંપની ચલાવવી હોય તો એના માટે દરેક માણસે એકબીજા સાથે વ્યવસ્થિત રીતે કોઓપરેટ કરી અને જો કામ કરે તો જ એ કંપનીમાં જે ગોલ સુધી પહોંચવું છે એ પહોંચી શકાય. એટલે હ્યુમન રિસોર્સ વર્કિંગ થ્રુ ઇન્ટરેક્શન વિથ અધર પર્સન ઇન એની ઓર્ગેનાઇઝેશન. નાઉ ગ્રુપ એટલે આપણે કીધું કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એમાં ઓબ્વિયસલી એક કરતાં વધારે જ માણસો હોય તો એને આપણે કહી શકીએ. તો ઘણીવાર જે ઇન્ડસ્ટ્રી છે એ એનું ફોર્મલ ગ્રુપ, જે ઓલરેડી આપણે આગળના યુનિટમાં ભણી ગયા છે કે ફોર્મલ ગ્રુપ હોય અને ઇનફોર્મલ ગ્રુપ હોય. ફોર્મલ ગ્રુપ એટલે કંપની એના જે પણ હોદ્દેદારો હોય એ પ્રમાણે અલગ અલગ એના લેવલ બનાવ્યા હોય તો એના આધારે ગ્રુપ હોય, મેનેજરના ગ્રુપ હોય, સુપરવાઇઝરના ગ્રુપ હોય, ઓપરેટરના ગ્રુપ હોય, એ રીતે. અને બીજું એક ગ્રુપ એવું હોય કે ભાઈ આ ડિપાર્ટમેન્ટનું ગ્રુપ છે, આ ડિપાર્ટમેન્ટનું ગ્રુપ છે, આ ડિપાર્ટમેન્ટનું ગ્રુપ છે, તો આ થયા ફોર્મલ ગ્રુપ. હવે ઇનફોર્મલ ગ્રુપની વાત કરીએ તો ઇનફોર્મલ એટલે શું, તો પોતાને કંપનીના જે એમ્પ્લોય છે એમના એકબીજાના ઇન્ટરેસ્ટ કેવા છે, ઇન્ટરેસ્ટના આધારે ગ્રુપ બને. ભાઈ કોઈ ક્રિકેટ રમવાવાળા છે તો એમનું ગ્રુપ બને, કોઈ ચેસ રમવાવાળા હોય એમનું ગ્રુપ બને, કોઈ ધારો કે આ એક પર્ટિક્યુલર સોસાયટી અથવા એ આજુબાજુના વિસ્તારમાંથી આવતા હોય તો એમનું ગ્રુપ બને, કોઈ એવા છે કે જે એમના આ કાસ્ટમાંથી આવે છે તો એનું એક ગ્રુપ બને. તો આવી રીતે ઇન્ટરેસ્ટ છે, કાસ્ટ છે, બેકગ્રાઉન્ડ છે, એના આધારે ગ્રુપ બનતા હોય છે. તો ફોર્મલ અને ઇનફોર્મલ ગ્રુપ દરેક સંસ્થામાં હોય. તો કોમ્બિનેશન ઓફ ટુ ઓર મોર પર્સન ઇન્ટરેક્ટિંગ interdependently to achieve a common goal or common objective. તો આપણે કીધું કે ગ્રુપ, ફોર્મલ ગ્રુપ ને ઇનફોર્મલ ગ્રુપ, કે એ જે પણ કંપનીનો સંસ્થાનો કોમન ગોલ છે એ એચીવ કરવા માટે ગ્રુપ બનતા હોય છે. સો ઇમ્પેક્ટ ઓફ અ ગ્રુપ ઓન ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર, તો જે પણ ગ્રુપ બને છે એ ગ્રુપ બીજા ઇન્ડિવિજ્યુઅલ માણસને પણ ઇન્ફ્લુઅન્સ કરી શકે છે અને એ ગ્રુપ જે છે એ બીજા ગ્રુપને પણ અસર કરી શકે છે. ગ્રુપિઝમ જે હોય છે ઘણીવાર એના કારણે ઇન્ડિવિજ્યુઅલ પર્સનનું બિહેવિયર અથવા તો બીજું ગ્રુપને પણ એ અફેક્ટ કરી શકે છે. એટલે જો આ સમજી શકાય તો કોઈ પણ સંસ્થામાં જે મેન પાવર હેન્ડલ કરવું છે, જે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટનું મેઇન કામ છે, એમાં સરળતા રહે. સો વેલ્યુઝ કેન બી ફ્રેમ્ડ એન્ડ ડેવલપ ઓન ધ બેઝિસ ઓફ હેરિડિટી. જે હમણાં વાત કરી કે વેલ્યુ કઈ રીતે બને, પરસેપ્શન જે હોય કઈ રીતે બનતું હોય, તો નોર્મલી હેરિડિટી એટલે વડીલો છે, આપણા ફેમિલી મેમ્બર્સ છે, ફેમિલી એન્વાયરમેન્ટ કેવું છે, સોશિયલ એન્વાયરમેન્ટ કેવું છે, કયા બેકગ્રાઉન્ડ છે, આપણું કાસ્ટ કઈ છે, કઈ સોસાયટીમાં આપણે રહીએ છીએ, કયા ક્ષેત્રમાં, શહેરમાં, સોસાયટીમાં અથવા તો ગામડામાં કઈ જગ્યાએ રહીએ છીએ, એના લોકાલિટી કેવી છે, એના આધારે પણ વેલ્યુ સિસ્ટમ બનતી હોય છે. હવે આ વેલ્યુ સિસ્ટમ ઇન્ફ્લુઅન્સ થાય તો કઈ રીતે થાય, તો એનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ કંપનીમાં ઘણા બધા એમ્પ્લોય કામ કરે છે, તો એમ્પ્લોય જે છે એને પ્રમોશન છે એ શેના આધારે આપવામાં આવે છે, સિનિયોરિટીના આધારે આપવામાં આવે છે કે પરફોર્મન્સના આધારે, એટલે કે એફિશિયન્સી, કામ કરવાની ક્ષમતા ના આધારે આપવામાં આવે છે. તો આપણે જોઈએ ધારો કે તો સામાન્ય રીતે
એક જ કંપનીમાં અલગ અલગ માણસો હોઈ શકે. ઘણા જે કંપનીમાં જૂના હોય તો એ આપણે સિનિયોરિટી કહી શકીએ કે ઉંમરમાં નહીં પણ એ કંપની જોઈન કરવામાં એ સિનિયર હોય, અનુભવના આધારે સિનિયર હોય. હવે ઘણીવાર એવું બને કે જે નવા જોઈન થયા હોય એ પોતે આગળ વધવા માટે પોતે ધગસ હોય અને એટલા માટે જે જરૂરિયાત કરતાં પણ વધારે, જરૂરિયાત કરતાં ના કહી શકાય પણ જે એમનો મર્યાદિત સમય હોય છે એના કરતાં વધારે કામ કરતા હોય છે, અથવા જે કામ એમને સોંપવામાં આવે છે એમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતે કામ કરે છે, તો એ પોતે સારું અને વધારે પરફોર્મન્સ આપે છે. પોતાની જે ક્ષમતા છે એ વધારે ક્ષમતાનો યુટિલાઇઝેશન કરે છે, નવું નવું ઇનોવેટિવ મેથડનો ઉપયોગ કરીને, અને પોતે પરફોર્મન્સ આપે છે. જ્યારે સિનિયોરિટીમાં ઘણીવાર એવું બને કે એક જે આપણે આગળ નીડ ભણ્યા તો એમાં એ લોકોની ફિઝિકલ અને સાયકોલોજીકલ નીડ બધી સંતોષાઈ જતી હોય, એના કારણે એમાં નવી ઇનોવેટિવનેસમાં કામ કરવાની સ્પીડમાં થોડી શિથિલતા આવી જાય એવું બને ઘણીવાર. તો સિનિયોરિટીની જગ્યાએ ઘણીવાર જે ન્યૂ કમર્સ હોય છે એ લોકોનું પરફોર્મન્સ અને એફિશિયન્સી વધારે હોય છે, પણ તેમ છતાં જે ઓછું અને ઓછો ઇનપુટ આપીને પણ સિનિયર છે અને એ પ્રમોશન જ્યારે એમને આપવામાં આવે છે તો એની ઇફેક્ટ જે છે, એ જે ડિસિઝન છે એની અસર જે છે, જે પરફોર્મન્સ આપે છે એના ઉપર થતી હોય છે. અને પછી એ ઘણીવાર પોતે જે એક્સ્ટ્રા અવર્સ રોકાઈને પણ વધારે મહેનત કરતા હોય એની જગ્યાએ જે નોર્મલ ટાઈમો છે ઓફિશિયલ ટાઈમ, બસ એ ટાઈમમાં કામ કરે છે, એથી વધારે ઘણીવાર રોકાવાનું પસંદ ના કરે. આવું બની શકે. તો આ જે પરિસ્થિતિ ઊભી થાય છે એના પ્રમાણે પણ જે વેલ્યુ સિસ્ટમ જે હોય છે એને અફેક્ટ કરે છે. Now, here we talk about the interdepartmental and intra-departmental relation. જે હ્યુમન રિલેશન્સની વાત છે કે દરેક એમ્પ્લોય એકબીજા સાથે હળી મળીને કામ કરે તો કંપનીનો ગોલ એચીવ થાય, તો રિલેશન સારા હોવા જોઈએ. હવે જે આપણે વાત કરી કે ગ્રુપ કયા કયા પ્રકારના હોય, તો ઇન્ટર ડિપાર્ટમેન્ટ અને ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટ. ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટની વાત કરીએ આપણે તો ધારો કે કોઈ એક કંપની છે, એ કંપનીમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોઈ શકે. સૌથી પહેલા પરચેસ ડિપાર્ટમેન્ટ હોય, પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ હોય, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય, હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ હોય, મટીરિયલ હેન્ડલિંગ ડિપાર્ટમેન્ટ હોય, ક્વોલિટી ડિપાર્ટમેન્ટ હોય. તો આટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. ધારો કે દરેક ડિપાર્ટમેન્ટમાં 10-10 માણસો છે, આપણે એવું વિચારીએ તો ધારો કે કોઈ એક ડિપાર્ટમેન્ટ લઈ લઈએ, ક્વોલિટી ડિપાર્ટમેન્ટ. તો ક્વોલિટી ડિપાર્ટમેન્ટના જે 10 માણસો છે એ લોકો અંદર અંદર એકબીજા સાથે કેવી રીતે બિહેવ કરે છે, એમના એકબીજા સાથેના સંબંધો કેવા છે, એને આપણે ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટલ રિલેશન કહી શકીએ. અને બીજું કે ધારો કે ક્વોલિટી ડિપાર્ટમેન્ટ અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના રિલેશન કેવા છે, ક્વોલિટી ડિપાર્ટમેન્ટ અને મટીરિયલ હેન્ડલિંગ ડિપાર્ટમેન્ટના રિલેશન કેવા છે, તો એને આપણે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ રિલેશન કહી શકીએ. તો જ્યારે કોઈ એક જ સંસ્થાની વાત કરીએ આપણે, ત્યારે એક જ સંસ્થામાં ઘણા બધા જે ગ્રુપ છે એ ગ્રુપ વચ્ચેના જે રિલેશન છે, ફોર્મલ ગ્રુપ્સ, તો એ અલગ અલગ રીતે આપણે અહીંયા ડિવાઈડ કરી શકીએ, ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટ અને ઇન્ટર ડિપાર્ટમેન્ટ. અને બંને જે રિલેશન છે એ પ્રોપર હોય, વ્યવસ્થિત હોય, તો જ કંપનીનું હેલ્ધી એન્વાયરમેન્ટ બને. When people meet other people, the natural outcomes are friendship, friction and hatredness. આપણને ખબર છે કે કોઈ પણ બે માણસો જ્યારે એકબીજા સાથે કામ કરવા માટે અથવા કોઈ પણ બાબતે જ્યારે ભેગા થતા હોય તો કેવા રિલેશન બને એ બે વચ્ચે? તો કાં તો ફ્રેન્ડશિપ બની જાય, અથવા એકબીજાના વિચારો ના મેચ થાય તો થોડું ઘણું કદાચ ફ્રિક્શન બને, અથવા એકબીજા સાથે કંઈ વધારે હિટેડ એ થાય તો હેટ્રેડનેસ થઈ જાય, મતલબ એકબીજાથી સાવ વિરુદ્ધ દિશામાં જતા હોય. તો આ નેચરલ આઉટકમ છે કે કોઈ પણ બે વ્યક્તિ હોય તો એ બંને વચ્ચે આ પ્રકારના રિલેશન હોય. તો અહીંયા જ્યારે ઉપર આપણે ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટ અથવા ઇન્ટર ડિપાર્ટમેન્ટની વાત કરી, ત્યાં એવું છે ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટમાં એક જ ડિપાર્ટમેન્ટના 10 માણસોને પણ સળંગ એકબીજા સાથે કામ કરવાનું છે અને એ લોકોને બીજા ડિપાર્ટમેન્ટ સાથે પણ કામ કરવાનું છે. તો ત્યાં એ લોકોના કેવા પ્રકારના રિલેશન બને છે, ફ્રેન્ડશિપ છે, ફ્રિક્શન છે કે હેટ્રેડનેસ છે, અને એ જે છે એ કંપનીનું એન્વાયરમેન્ટ ડિસાઇડ કરે છે. Now, human values like honesty, commitment, development, creativity, innovative mind power, excellent performance, training, etc. leads to human happiness and warm relationship. આપણે જેમ વાત કરી કે કંપનીને જ્યારે પ્રોગ્રેસ કરવો છે અથવા એનો કોઈ ગોલ એચીવ કરવો છે તો એના માટે શું જોઈએ? હેપીનેસ અને વોર્મ રિલેશનશિપ જોઈએ. તો એ ક્યારે આવે? કે જ્યારે આપણે હ્યુમન વેલ્યુઝ, અલગ અલગ હ્યુમન વેલ્યુઝની આગળ વાત કરી તો કેવા પ્રકારની વેલ્યુઝ હોય તો ત્યારે આ પ્રકારનું એન્વાયરમેન્ટ બને. તો એના માટે આ ઓનેસ્ટી છે, કમિટમેન્ટ છે, ડેવલપમેન્ટ, ક્રિએટિવિટી, ઇનોવેટિવ માઇન્ડ પાવર, એક્સિલન્ટ પરફોર્મન્સ છે, નવું શીખવા માટે ટ્રેનિંગ છે, આવા પ્રકારની જ્યારે વેલ્યુઝ હોય ત્યારે વોર્મ રિલેશનશિપ બને, અને તો કંપનીને જે પણ કોમન ઓબ્જેક્ટિવ જે છે એ કોમન ઓબ્જેક્ટિવ બધા ભેગા મળીને એચીવ કરી શકે. સો વેલ્યુ બેઝડ એન્ડ
ethical behavior is necessary for team building and group effort. સો આપણે જે આપણો જે ટોપિક છે કે જે બિહેવિયર અને રિલેશન અને વેલ્યુ, એ વેલ્યુ બેઝ અને એથિકલ બિહેવિયર હોય એ જરૂરી છે ટીમ બિલ્ડિંગ માટે, ગ્રુપ એફર્ટ માટે, અને અલ્ટિમેટલી જે પણ કંપનીનો ગોલ એચીવ છે કરવો છે એના માટે જરૂરી છે. Now we move forward to next topic, need of good relations with supplier and client. સપ્લાયર અને ક્લાયન્ટ સાથે પણ કેમ સારા રિલેશન હોવા જોઈએ. હમણાં આપણે ચર્ચા કરી એમાં શું હતું, ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટ અને ઇન્ટર ડિપાર્ટમેન્ટ, એટલે એક જ ડિપાર્ટમેન્ટના અંદરના માણસો અને એક ડિપાર્ટમેન્ટના બીજા ડિપાર્ટમેન્ટ, એક જ કંપનીના એક ડિપાર્ટમેન્ટ અને બીજા ડિપાર્ટમેન્ટ સાથેના સંબંધો કેવા એની વાત કરી. પણ અહીંયા આપણે શું વાત કરીએ છીએ કે એક કંપની છે, હવે એ બીજી કંપની એટલે કે એના જે સપ્લાયર છે અને એના જે ક્લાયન્ટ છે એના સાથેના રિલેશન કેમ જરૂરી છે ઇન્ડસ્ટ્રીમાં. તો સપ્લાયર એટલે શું કે જે પણ જેની પાસેથી કોઈ પણ ઇનપુટ મટીરિયલ છે અથવા તો જે ફેસિલિટી જે છે એ મેળવવામાં આવે છે એને આપણે સપ્લાયર કહેવાય. અને મેન્યુફેક્ચરર પોતાની જે પણ પ્રોડક્ટ છે અથવા તો જે સર્વિસ છે એ જેને પ્રોવાઈડ કરે એ આઉટપુટ ક્લાયન્ટ કહેવાય. તો ટ્રેડિશનલી નોર્મલી શું હતું કે મેન્યુફેક્ચરર જે છે એ સપ્લાયર અથવા ક્લાયન્ટ એના સાથે રિલેશનને કંઈ એટલું ઇમ્પોર્ટન્સ નહોતા આપતા. સો ટ્રેડિશનલી ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ સપ્લાયર એન્ડ કન્ઝ્યુમર વેરી ઇગ્નોર. બટ જ્યારે આ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ડેવલપ થયું, એનો જે કોન્સેપ્ટ અલગ અલગ સાયકોલોજીસ્ટે ડેવલપ કર્યો, એના આધારે શું થયું કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ડેવલપ કોર્ડિયલ રિલેશન બિટવીન ધ ઓલ સ્ટેક હોલ્ડર્સ. કોર્ડિયલ રિલેશન એટલે કોઓપરેટિવ રિલેશન કોની વચ્ચે, તો ઓલ સ્ટેક હોલ્ડર. હવે સ્ટેક હોલ્ડર એટલે શું, તો મેન્યુફેક્ચરર છે એના માટે એના કંપનીના જે એમ્પ્લોય છે એના સ્ટેક હોલ્ડર તો ખરા, પણ સાથે સાથે જેની પાસેથી એ ફેસિલિટી છે અથવા જેની પાસેથી એ રો મટીરિયલ મેળવે છે એ બધા એના સ્ટેક હોલ્ડર થાય. અને જેને એ પોતે મટીરિયલ સપ્લાય કરે છે અથવા ફેસિલિટી સપ્લાય કરે છે એવા ક્લાયન્ટ એ પણ એના સ્ટેક હોલ્ડર કહેવાય. કોઈ પણ પ્રકારની સર્વિસ એ લે અથવા આપે તો એ જેના દ્વારા થાય છે એ બધા જ એના સ્ટેક હોલ્ડર કહેવાય. તો આ બધા જ સ્ટેક હોલ્ડર જે છે એના સાથેના કોર્ડિયલ રિલેશન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે કોન્સેપ્ટ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટે ડેવલપ કર્યો છે. સો કોઓપરેટિવ અને કોઓર્ડિનેટેડ એફર્ટ ક્રિએટ હ્યુમન હેપીનેસ. આપણે જેમ આગળ વાત કરી કે કોઈ કંપની છે એનું મિશન અને વિઝન અથવા એનો જે ગોલ એચીવ કરવો છે તો એના માટે હેલ્ધી એન્વાયરમેન્ટ જોઈએ. તો ક્યારે બને, તો એ કોઓપરેટિવ અને કોઓર્ડિનેટેડ એફર્ટ હોય બધાનો, ત્યારે હ્યુમન હેપીનેસ ક્રિએટ થાય અને અલ્ટિમેટલી જે આપણું હેલ્ધી એન્વાયરમેન્ટ છે બિઝનેસનું એ મળે. સો કોઓપરેટિવ એન્ડ કોઓર્ડિનેટેડ એફર્ટ ક્રિએટ હ્યુમન હેપીનેસ ઇન ધ બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ ઓલ્સો proves beneficial to the all parties. ઓલ પાર્ટીઝ એટલે આપણે ઓલ સ્ટેક હોલ્ડર કહી શકીએ કે અહીંયા આપણે વાત કરી સપ્લાયર અને ક્લાયન્ટ, તો જે ઓલ પાર્ટીઝ એટલે કે ઓલ સ્ટેક હોલ્ડર્સ, જે આપણે વાત કરી ઇનપુટ સપ્લાયર એટલે કે ખાલી રો મટીરિયલ સપ્લાય કરે નહીં, પણ આપણે અલગ અલગ પ્રકારની ફેસિલિટી જે ગવર્મેન્ટ પાસેથી પાણી છે, વિદ્યુત છે અથવા તો કુરિયર સર્વિસ એવી કોઈ પણ એક્સવાયઝેડ ફેસિલિટી આપણે મેળવીએ તો એને ઇનપુટ કહેવાય. તો એ મેન્યુફેક્ચરરના સ્ટેક હોલ્ડર કહેવાય. ને એવી જ રીતે આઉટપુટ જે પણ સર્વિસ આપણે જેને પણ પ્રોવાઈડ કરીએ છીએ બધા એના સ્ટેક હોલ્ડર કહેવાય. અને આ બધી પાર્ટી સાથેનો જે પણ સારો રિલેશન છે એ એક કંપનીની એક બ્રાન્ડ ઇમેજ બનાવે છે, જે બહુ જ મહત્વની છે. અને એના માટે ઘણી બધી અલગ અલગ મેથડ્સ છે જે આગળના સેમિસ્ટરમાં ચર્ચા કરવામાં આવશે. જસ્ટ ઇન ટાઈમ છે, ઇન્ટિગ્રેટેડ મટીરિયલ પ્લાનિંગ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ. તો આ અલગ અલગ થિયરી છે જે આગળના સેમિસ્ટરમાં ભણવામાં આવશે. સો મેન્યુફેક્ચરરના સપ્લાયર અને ક્લાયન્ટ સાથેના હેલ્ધી રિલેશન હોય તો એનો શું એડવાન્ટેજ મળી શકે, તો રિડ્યુસીસ અનનેસેસરી બ્લોકિંગ ઓફ ફંડ્સ ઇન આઇડલ ઇન્વેન્ટરીઝ. ઇન્વેન્ટરીની અંદર ખોટું રોકાણ ના થઈ જાય, એટલે કે જે પણ ભંડોળ છે એનું બ્લોકિંગ ના થઈ જાય. ક્યારે, કે જો આપણને ખબર છે કે આપણે કેટલું આઉટપુટ આપવાનું છે તો એના આધારે આપણને ખબર પડે અને અનનેસેસરી ઇન્વેન્ટરી આપણે રોકી ના રાખીએ. અથવા ધારો કે સપ્લાયરની વાત કરીએ તો સપ્લાયર જે પોતે કોને માલ આપે છે, મેન્યુફેક્ચરરને, તો કેટલું આઉટપુટ આપવાનું છે એ કેવી રીતે ખબર પડશે, મેન્યુફેક્ચરર ઉપર એને આઈડિયા આવશે. તો એ પ્રકારે પોતાની ઇન્વેન્ટરી જે છે એ હેન્ડલ કરી શકે. કીપિંગ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન ફિક્સ એસેટ્સ વેરી એક્ટિવ. આઈડિયલ ઇન્વેન્ટરીની જગ્યાએ ફિક્સ એસેટમાં પોતે જે ઇન્વેસ્ટમેન્ટ છે એને એક્ટિવ રાખી શકે. પ્રોવાઈડ સેટિસ્ફેક્શન થ્રુ પ્રોડક્ટ
થ્રુ ટેસ્ટ એન્ડ નીડ ઓફ ધ ક્લાયન્ટ. એટલે કે જે આઉટપુટ એટલે કે જે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેના ટેસ્ટ મતલબ કે ક્વોલિટી આપણે કહી શકીએ, અને જે ફીચર્સ વાળી પ્રોડક્ટ અથવા જે ક્વોલિટી વાળી પ્રોડક્ટ જોઈએ એ કસ્ટમરની ડિમાન્ડ જે છે, ક્લાયન્ટની ડિમાન્ડ છે એના પ્રમાણે આપણે આપીએ તો એને હેલ્ધી રિલેશન મેન્ટેન થાય અને માર્કેટિંગ કરવાની જરૂર ના પડે, કેમ કે એક ધારા કસ્ટમર જે છે એ આપણા જળવાઈ રહે. સો ઇન્ડિવિજ્યુઅલી આપણે વાત કરીએ કે રિલેશન વિથ સપ્લાયર, તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે ટાયર ઇન્ડસ્ટ્રીનું. તો ટાયર ઇન્ડસ્ટ્રી કોના પર ડિપેન્ડ છે? તો ઓટો ઇન્ડસ્ટ્રી ગ્રોથ ઉપર ડિપેન્ડ છે. હવે ધારો કે ટાયર ઇન્ડસ્ટ્રી એ એક સપ્લાયર છે એવું માનીએ, તો કોના સપ્લાયર છે? તો કોઈ ઓટો ઇન્ડસ્ટ્રી. ઓટો ઇન્ડસ્ટ્રી ઘણી બધી હોઈ શકે, ફોર્ડ હોઈ શકે, ટાટા હોઈ શકે, બજાજ હોઈ શકે, એવી કોઈ પણ અલગ અલગ કંપની, મારુતિ, અલગ અલગ નામ આપણે આપી શકીએ. તો એના માટે જે ટાયર ઇન્ડસ્ટ્રી છે એ એના સપ્લાયર છે. હવે જો ટાયર ઇન્ડસ્ટ્રી છે એને ખબર છે કે આ કંપની એનો પ્લાન્ટ પોતે ફિઝિકલ પ્લાન્ટ આ જગ્યા પર લઈ ગઈ છે, તો એનું જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ને આ બધું ઘટાડવા માટે શું કરી શકે? પોતાનો પ્લાન્ટ પણ એ જે કંપનીનો પ્લાન્ટ છે એની નજીક લઈ જઈ શકે. જો કંપની એટલે કે જે પણ ઓટો ઇન્ડસ્ટ્રી છે એ પોતાનું મેન્યુફેક્ચરિંગ શિડ્યુલ પોતાના સપ્લાયર એટલે કે ટાયર ઇન્ડસ્ટ્રીને શેર કરે, તો ટાયર ઇન્ડસ્ટ્રીને ખબર પડે કે મારે કયા મહિને કેટલા ટાયર પ્રોડ્યુસ કરવાના છે, અને એના આધારે એને ખબર પડે કે મારે કેવી મશીનરી જોઈએ કે પછી નોર્મલ મશીનરીથી પણ હું ચલાવી શકું છું, કે એડવાન્સ મશીનરી જોઈએ કે જેમાં મારે વધારે પ્રોડક્શન જોઈએ છે. તો એ એને ખબર પડે. સો ઇનપુટ ફ્રોમ મેન્યુફેક્ચરર એટલે કે પ્રોડક્શન પ્લાન, અથવા એવું કહી શકીએ કે મંથ વાઇઝ પ્રોડક્શન પ્લાન. સો ઇનપુટ ફ્રોમ મેન્યુફેક્ચરર હેલ્પ્સ ટુ સેટ અપ ધ પ્લાન્ટ. કોને? સપ્લાયરને. મશીનરીઝ જે વાત કરી કે કેવી મશીનરીઝ અત્યાધુનિક રાખવી છે કે નોર્મલ મશીનરીઝ થી ચાલવું છે. પ્રોક્યોરમેન્ટ એટલે કે જે ટાયર બનાવવા માટેનું રો મટીરિયલ કેટલું જોશે, તો કેવી રીતે ખબર પડે કે ભાઈ મહિનામાં મારે આટલા ટાયર પ્રોડ્યુસ કરવાના છે, તો એ પ્રમાણે હું ટાયરનું રો મટીરિયલ કેટલું મારે પરચેસ કરવાનું છે એ એને ખ્યાલ આવે. અને પ્રોડક્શન પ્લાનિંગ કરવાની ખબર પડે, અને જેના આધારે ડિલિવરી શિડ્યુલ બનાવે. એટલે જો હેલ્ધી રિલેશન હોય સપ્લાયર અને મેન્યુફેક્ચરના, એટલે કે ટાયર ઇન્ડસ્ટ્રી અને ઓટો ઇન્ડસ્ટ્રી વચ્ચે જો સારા રિલેશન હોય, અને ઓટો ઇન્ડસ્ટ્રી પોતાનો જે પણ મેન્યુફેક્ચરિંગ શિડ્યુલ છે એ પોતાના સપ્લાયરને એટલે કે ટાયર ઇન્ડસ્ટ્રીને આપે, તો એના આધારે ટાયર ઇન્ડસ્ટ્રી પોતાના ભંડોળનું હેન્ડલિંગ કરી શકે, પોતાની ઇન્વેન્ટરી હેન્ડલ કરી શકે, કેટલું રો મટીરિયલ રાખવું છે, કયા મહિને કેટલું આઉટપુટ આપવાનું છે, કેવી મશીનરી વસાવવી, એ બધાનો એને આઈડિયા આવી શકે. એવી જ રીતે ક્લાયન્ટ્સની વાત કરીએ તો રિલેશન વિથ ક્લાયન્ટ, ઓર્ડર બુકિંગ. હવે જો ક્લાયન્ટ પાસેથી એવું ખબર પડે કે કેટલું ઓર્ડર બુકિંગ થયું છે, તો એના આધારે મેન્યુફેક્ચરરને ખબર પડે એટલે કે ઓટો ઇન્ડસ્ટ્રી છે એને ખબર પડે કે આ મહિને આટલા ઓટો અથવા જે પણ વ્હીકલ્સ છે એ આટલા મારે મેન્યુફેક્ચર કરવાના છે. શેના આધારે? ઓર્ડર બુકિંગના આધારે ખ્યાલ આવે. અથવા અનનેસેસરી જે પ્રોડક્ટ છે એટલે કે જે વ્હીકલ છે એનો ઢગલો કરી દે અને પછી માર્કેટમાં ડિમાન્ડ જ ના હોય, તો એટલો જે ઇન્વેન્ટરી વધી જાય, એટલો ખર્ચો જે છે એ બેર કરવો પડે એટલા સમય સુધી. સો ઓર્ડર બુકિંગની ઇન્ફોર્મેશન જે ક્લાયન્ટ જે છે એને મેન્યુફેક્ચરને સપ્લાય કરવામાં આવે તો, અને એના આધારે પછી ડિલિવરી શિડ્યુલ બનાવી શકે ઓર્ડર બુકિંગના આધારે, તો એ મેન્યુફેક્ચર માટે બહુ જ ઇઝી થઈ જાય. સો ઓર્ડર બુકિંગ એન્ડ ડિલિવરી શિડ્યુલ હેલ્પ્સ ઇન પ્રોડક્શન પ્લાનિંગ ઓફ મેન્યુફેક્ચરર. જો ક્લાયન્ટ જે છે એ આ ડિટેલ્સ જે છે મેન્યુફેક્ચરને આપે, તો મેન્યુફેક્ચર માટે આ પ્લાનિંગ કરવું બહુ જ ઇઝી થઈ જાય. હેલ્પ્સ ઇન ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન એન્ડ કોસ્ટ રિડક્શન પ્રોગ્રામ. કોસ્ટ રિડક્શન પ્રોગ્રામ એન્ડ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ. જે ક્વોલિટી અથવા જે પણ કસ્ટમરના ફીડબેક છે કોને મળશે? ક્લાયન્ટને મળશે. અને ક્લાયન્ટને જે પણ ફીડબેક મળશે એ મેન્યુફેક્ચરને આપશે. મેન્યુફેક્ચરને આપશે અને જો એ અપડેટ કરશે તો ક્વોલિટી ઇમ્પ્રુવ થશે, તો ઓટોમેટિક જે ક્લાયન્ટ છે એ જળવાઈ રહેશે, વેસ્ટ કંટ્રોલ ઓછો થશે, અને એડવર્ટ કોસ્ટ એટલે કે પ્રોડક્ટને સેલ કરવા માટે જે પણ એડવર્ટાઇઝમેન્ટ છે તો એની જરૂરિયાત જણાશે નહીં, કેમ કે ક્લાયન્ટ બંધાયેલા છે, તો પછી એ કોસ્ટ પણ ઘટાડી શકાય. એટલે અલ્ટિમેટલી જે મેન્યુફેક્ચર છે પોતાના ઇનપુટ સપ્લાયર અને આઉટપુટ ક્લાયન્ટ એ બધા સાથે જો પ્રોપર રિલેશન રાખે, તો એ બધા જ માટે એક સારું બિઝનેસ એન્વાયરમેન્ટ બને અને બધાને એ યુઝફુલ થઈ શકે. સો થેન્ક યુ.